મહેસાણામાં દૂધસાગર ડેરીની સાધારણ સભા દૂધસાગર ડેરીની 65મી સાધારણ સભા યોજાઈ। ચેરમેન અશોક ચૌધરીએ દૂધના ભાવ વધારાની જાહેરાત કરી। પશુપાલકોને ₹437 કરોડ ભાવફેર વધારો વહેંચવામાં આવશે। શેર ડિવિડન્ડ મંડળીઓને 10% ભાવ વધારો આપવાનો નિર્ણય। ડેરીની મિલકતમાં 750 કરોડનો વધારો, ટર્નઓવર 8054 કરોડ પહોંચ્યું। દૂધ, દહીં અને છાસના વેચાણમાં ધરખમ વધારો। દૂધસાગર ડેરીની 65મી સાધારણ સભા યોજાઈ। ચેરમેન અશોક ચૌધરીએ દૂધના ભાવ વધારાની જાહેરાત કરી છે। પશુપાલકોને ₹437 કરોડ ભાવફેર વધારો વહેંચવામાં આવશે। શેર ડિવિડન્ડ મંડળીઓને 10% ભાવ વધારો આપવાનો નિર્ણય પણ કરાયો। ડેરીની મિલકતમાં 750 કરોડનો વધારો, જ્યારે ટર્નઓવર 8054 કરોડ પર પહોંચ્યું છે। આ સાથે દૂધ, દહીં અને છાસના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો છે। 65મી દૂધસાગર ડેરીની સાધારણ સભા યોજાઈ। દૂધના ભાવ વધારાની જાહેરાત થઈ છે। આ સાથે છાસ, દૂધ, દહીંના વેચાણમાં પણ ધરખમ વધારો થયો છે। સંવાદદાતા મુકેશ જોડાયેલા છે। મુકેશ, 65મી દૂધસાગર ડેરીની સાધારણ સભા યોજાઈ। આ સભાને લઈ શું વિગતો? રૂઈસા, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે દૂધસાગર ડેરીની સામાન્ય સભા જે યોજાઈ છે તેની અંદર ખાસ વાત કરવામાં આવે તો પશુપાલકો માટે ચોક્કસથી ખુશીના સમાચાર છે, કારણ કે 737 કરોડ રૂપિયાનો જે ભાવ વધારો જે છે આપવામાં આવ્યો છે। સાથે સાથે વાત કરીએ તો જે પશુપાલકોનો જે વીમો હોય છે 2 લાખ રૂપિયા હતો તે વધારીને 4 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે। વાત કરીએ તો સામાન્ય સભામાં મોટી સંખ્યામાં પશુપાલકો ખાસ દૂધસાગર ડેરી હોલમાં યોજાયેલ સભામાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે પશુપાલકોમાં ચોક્કસથી ખુશી જોવા મળી છે। જી મુકેશ, જોડાવા બદલ આભાર આપનો।